આ સમગ્ર ઘટનાની સૌથી પહેલા તો હું જે બાર એસોસિએશનનો સભ્ય છું, મેમ્બર છું, એવા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન એટલે કે ટૂંકમાં ઘા એ ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનને મેં મારી લેખિત ફરિયાદ આપી દીધી છે. આ સિવાય ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી એમને પણ મેં મારી લેખિત ફરિયાદ આપી દીધી છે. આ સિવાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, જ્યાં તમામ વકીલોની નોંધણી થયેલી છે અને વકીલોની સંસ્થા છે, એને પણ હું મારી લેખિત ફરિયાદ સાંજ સુધીમાં આપી દેવાનો છું. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એને પણ હું મારી લેખિત ફરિયાદ આજ સાંજ સુધીમાં હું આપી દેવાનો છું. એટલે કે મેં હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારી આ તમામને લેખિતમાં ફરિયાદ કરી છે કે પોલીસે એક વકીલને અદાલતની અંદર જતા રોકીને અદાલતના દરવાજાઓ બંધ કરીને ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે. એની ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ.